ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા. આજે અમે જાગી ગયા છીએ અને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. હવે ચા નાસ્તો કરીશું અને પછી ટિફિન લંચ બોક્સ ભરી લઈશું અને પછી નીકળીએ, હોસ્પિટલ જઈને મળીએ. બાય. હોસ્પિટલ જવા નીકળી ગઈ છું ને મારા ઘરના સામે જ મંદિર છે, રામજી મંદિર મસ્ત ને, અને મસ્ત તડકો આવી ગયો છે. હવે તો ગરમી બહુ જ પડવાની છે. ચલાઈ ગયા છે અનબોક્સિંગ કરી રહી છે ગાઈસ. માસી રાખજો કરી દે. હેલો ગાઈઝ, આ શું છે તમને ખબર છે? આ મેંદુ વડાનું મેકર છે. કેવું મસ્ત છે. बस हाय, मैं घर पे आ गई हूँ और इतना सारा सामान मैं जुपिटर पे लेके आई हूँ. बहुत थक गई हूँ और बहुत गर्मी थी आज. गाइस मैं आ गई हूँ घर पे. बहुत गर्मी थी आज, थक गई हूँ बहुत. मस्त नींद आ रही है, जल्दी से सो जाती हूँ मैं. देखती हूँ बाद में क्या करना है क्या नहीं करना है, पर अभी तो आराम करना पड़ेगा. चाय नाश्ता करके फ्रेश हो जाती हूँ. पहले चाय नाश्ता करती हूँ, फिर देखती हूँ क्या करना है. हेलो गाइस, मस्त आराम करवा માટે આવી ગઈ છું. એસી ચાલુ કરી દીધી છે. બહુ જ ગરમી હતી બહાર, એટલા માટે હવે મસ્ત આરામ કરીશું. મળીએ પછી. બાય. हेलो गाइस, હું ખેતરમાં જોઉં છું. મસ્ત વાતાવરણ છે. કેટલું મસ્ત વાતાવરણ છે, બહુ જ મસ્ત. ગામડું તો ગામડું કહેવાય. આ મહાદેવ છે, હર હર મહાદેવ. મસ્ત જો બાળકોનું રમવાનું છે ત્યાં. અહીંયા પપ્પાનો ફોન આવ્યો તો હવા પૂરવાનું ફોર્મ આપવા જઈ રહી છું. અને આ ભાઈ હા, મારે ડોગી સ્પાઈ છે બધા. તો અમારા ડોગનો બધાનો ઝઘડો ચાલી રહ્યો છે. દેખો, ત્યાં સામે બીજા ડોગ છે ને, અહીંયા રોની અને જોજો બંને ભસે છે. હાય ગાઈઝ, જુઓ એકદમ મસ્ત સુમસામ છે. ત્યાં સામે બાપુજી જોઈ રહ્યા છે મેચ. હાય ગાઈઝ, મસ્ત જમી બમીને ફ્રેશ થઈ ગયા છીએ. મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને બહાર બેઠા છીએ કુદરતી વાતાવરણમાં. મસ્ત આજે થોડોક થાક લાગ્યો છે એટલે જલ્દી આરામ કરીશું, સૂઈ જઈશું. કેમ કે સવારે પાછું જોબ જવાનું હોય બધું, એટલા માટે. મળીએ પછી. ગાઈઝ, હવે અમે ઊંઘવા જઈ રહ્યા છીએ. મસ્ત ઊંઘી જઈએ, પછી સવારે વહેલા જવાનું, એટલા માટે. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા. મૂકી.